હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. યસ, વેરી ગુડ મોર્નિંગ. આજે થર્મોડાયનેમિક્સની અંદર દીકરાઓ આપણે આગળ વધીશું. આજનો ટોપિક આપણી પાસે એન્થાલ્પી છે. એન્થાલ્પી કેટલા પ્રકારની છે? તો હું એન્થાલ્પી માટે એવું કહીશ કે દીકરાઓ, હરી તારા નામ હજાર, અને જેમ છે એન્થાલ્પી અલગ અલગ પ્રકારની છે. પ્રક્રિયા એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, બરાબર છે. બહુ જ બધા પ્રકાર છે. મંદન એન્થાલ્પી, બહુ તટસ્થીકરણ એન્થાલ્પી, બહુ જ ઘણા બધા પ્રકાર છે, બરાબર છે. બધાની સામાન્ય ડેફિનેશન શું આપી દઈશ, પણ આપણે 3 થી 4 એન્થાલ્પી માટે ડેપ્થમાં ભણીશું અને એના વિશે સમજીશું. એ સમજીશું એટલે પાછળની એન્થાલ્પીમાં તમને તરત જ ખબર પડી જશે, બરાબર છે. એન્થાલ્પીની સંજ્ઞા છે એચ, કેપિટલ એચ, એન્થાલ્પી. ડેલ્ટા લખું છું, ફેરફાર કહીશ. તો કોઈ મને કેમ છે એમ કે એન્થાલ્પી ફેરફાર, તો હું કહીશ ડેલ્ટા એચ. કોઈ મને કે એન્થાલ્પી, તો હું લખીશ એચ. ઓકે, તો આપણે એન્થાલ્પી ફેરફારમાં આગળ વધવું છે અને પહેલી એન્થાલ્પી હું લઈ રહ્યો છું, પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી, ડેલ્ટા એચ. H means enthalpy, R means reaction, પ્રક્રિયા, અને ડેલ્ટા means ફેરફાર. સમજો, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. ઓકે, હા, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તમે સમજો. એન્થાલ્પીનો કોઈ અર્થ નથી, એન્થાલ્પી ફેરફારનું જ અર્થઘટન છે. બીજું દીકરાઓ, જો માથે બિંદી લગાડી દઈશ તો શબ્દ થઈ જશે પ્રમાણિત. ઓકે, પછી ચર્ચા કરીશું. તો સૌથી પહેલા એન્થાલ્પી ફેરફાર શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા નિયત તાપમાને અને દબાણે થતી હોય એ સમયે ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એચ, અથવા તો પ્રક્રિયા ઉષ્મા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો દીકરાઓ, સમજો. રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, એ વખતે તાપમાન અચળ રાખીશું, દબાણ અચળ રાખીશું, અને જે પણ બી ઉષ્માનો ફેરફાર થાય છે એને આપણે પ્રક્રિયા ઉષ્મા અથવા તો એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું, બરાબર છે. દબાણ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. અચળ દબાણ એટલે આપણે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, એટલે કે જો ઉષ્મા એટલે કે ક્યુ, અચળ એટલે કે પી. યાદ કરો, આપણે એવું કીધું હતું, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ડેલ્ટા એચ ઇટ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ. ઓકે, ધ્યાન રાખજો. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે એને એન્થાલ્પી ફેરફાર કહેવાશે. આગળ વધીએ. આપણી પાસે પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એચ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર. પ્રક્રિયા એન્થાલ્પી ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાનો નિપજો એન્થાલ્પીનો સરવાળો. શબ્દ પ્રક્રિયા નહીં લખો તો ચાલશે, ખાલી નિપજો શબ્દ લખશો તો બી ચાલશે. પ્રક્રિયા થતી હોય તો જ નિપજો મળે ને. નિપજોનો એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી નો સરવાળો.
ધ્યાન રાખજો, પ્રક્રિયકોની એન્થાલ્પીના સરવાળામાંથી નિપજોની એન્થાલ્પીનો સરવાળો બાદ કરવામાં આવે તો આપણને એન્થાલ્પી ફેરફાર મળશે. નિપજો સમજો. હવે નિપજોનો એન્થાલ્પીનો સરવાળો, નિપજ 1b હોય, 2b હોય, 3 પણ હોય, 4 પણ હોય, નિપજ કેટલી હશે? તો એના માટે આપણે સિગ્માનો ઉપયોગ કરીશું. સિગ્મા i ai h. સમજો, અર્થ સમજાવું છું. નિપજો સંજ્ઞા લખી એનો અર્થ સમજાવું છું. નિપજો એની એન્થાલ્પી, સિગ્મા એટલે એનો સરવાળો, અને એમ થાય કે સર આ શું છે? ai. તો ai મીન્સ કે એના નિપજોના સહગુણક, તત્વયોગમિતીય સહગુણક. લો આખું નામ આપું, તત્વયોગમિતીય સહગુણક. એ જ પ્રમાણે પ્રક્રિયકમાં જોઉં છું. સિગ્મા i bi h પ્રક્રિયકોની એન્થાલ્પી નો સરવાળો. સિગ્મા મીન્સ સરવાળો. હવે દીકરાઓ આ શું છે? તો કે પ્રક્રિયકોનો તત્વયોગમિતીય સહગુણક. તો અહીંયા આગળ લખી નાખું કે ai અને bi અનુક્રમે લખીશું. નિપજો અને પ્રક્રિયકોનો तत्वयोगमितीय सहगुणक. देखिए सर एक उदाहरण. ओके चलो 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 बच्चों, यहां पे मेरे साथ एक उदाहरण ले लिए. દીકરાઓ દહન પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખજો. થર્મોડાયનેમિક્સમાં દહન પ્રક્રિયા એટલે કે હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થશે. ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ એનું દહન થશે. દહન થયા બાદ CO2 સંપૂર્ણ દહન થાય એટલે અને H2O ક્રિએટ થશે. હાઇડ્રોકાર્બન હશે તો આ હાઇડ્રોકાર્બનનું દહન છે. હાઇડ્રોકાર્બન, કાર્બનના હાઇડ્રોજન છે એવું મિથેન, ઓક્સિજનની હાજરીમાં જ દહન થાય, CO2 બનશે અને અહીં આગળથી H2. આ સ્વરૂપ એનું સામાન્ય રહેશે. કાર્બન બેલેન્સ કરો. પહેલા સમીકરણ સંતુલન જોઈ લઈએ. હાઇડ્રોજન 4 છે, હાઇડ્રોજન 2 છે, તો 2 વડે ગુણી નાખો તો હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, ઓક્સિજન 2. સમીકરણ સંતુલિત. CH4 ગેસ, O2 ગેસ, CO2 ગેસ અને H2O લિક્વિડ. તો આના માટે ડેલ્ટા રિએક્શન શું લખાશે? એન્થાલ્પી. ઇટ ઇઝ ઇક્વલ ટુ નિપજોનો એન્થાલ્પીનો સરવાળો. નિપજોની એન્થાલ્પીનો સરવાળો. શું લખીશું? નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. એટલા માટે ટૂંકમાં લખું છું કે મારે જગ્યા નીચે બધે. તમે આવું ન લખતા, તમે પૂર્ણ લખજો. નિપજોની એન્થાલ્પીનો સરવાળો. નિપજોમાં કોણ છે? CO2. તો CO2 ની એન્થાલ્પી શું છે દીકરાઓ? તો H CO2 ગેસ. કેટલા મોલ છે? 1 મોલ. તત્વયોગમિતીય ગુણાંક 1 છે. પ્લસ કોણ છે બીજું? H2O. તો H2O એટલે કે અહીંયા આગળ H2O લખી નાખીશ. કઈ અવસ્થામાં છે? લિક્વિડ. કેટલા મોલ છે? 2. બંનેની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોમાં આ રહ્યા. દાખલામાં જરૂર પડશે. CH4 કેવી અવસ્થામાં છે? ગેસ. મોલ કેટલા છે? 1 નહીં લખું તો ચાલશે 1 માટે. પ્લસ O2 H O2 ગેસ. કેટલા મોલ છે? 1 છે તો નહીં લખું તો ચાલશે. તો આ દીકરાઓ મને મળી ગઈ પ્રક્રિયાની એન્થાલ્પી. આ રીતે શોધાશે પ્રક્રિયાની એન્થાલ્પી. આપણી પાસે એક્ઝામ્પલ આવી ગયું. દાખલામાં પછી શું કરશે ખબર છે? હા, કોઈની એન્થાલ્પી તમારે યાદ નથી રાખવાની. એન્થાલ્પી તમને આપી દેશે કે CH4 ની આટલી છે, CO2 ની આટલી છે, H2O ની આટલી છે. આપી દેશે અંદર રકમમાં જ આપશે. ડોન્ટ વરી, ચિંતા ન કરતા, આપશે રકમમાં. આ બધી વેલ્યુ આપી દેશે તમને. ખાલી તમારે સરવાળો બાદબાકી જ કરવાનો છે. હા, ખાલી સરવાળો બાદબાકી એટલે તમારી પાસે જવાબ રેડી હશે. બરોબર છે. તો આપણી પાસે પ્રક્રિયા એન્થાલ્પી થઈ ગઈ.
ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, વધારે કંઈ નવું નથી, બરોબર છે. નવા મુદ્દામાં હવે આગળ વધીશું. ચલો 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 ચાલો, લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું. ઓકે, હવે દીકરાઓ છે આપણી પાસે પ્રમાણિત એન્થાલ્પી. પ્રક્રિયા માટે જ શબ્દ હવે શું વાપરું છું? પ્રમાણિત એન્થાલ્પી. જોઈએ હો, પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય? શું શબ્દ ઉમેરું છું? પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત. ચાલો, પ્રમાણિત એન્થાલ્પી માટેની સંજ્ઞા છે ડેલ્ટા આર નોટ. આને કહેવાશે પ્રમાણિત કોની? આખું લખું. ચલો ચલો, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. દીકરાઓ, પ્રમાણિત આવે ને, પ્રમાણિત એટલે ધ્યાન રાખજો કે દરેક રાસાયણિક પ્રક્રિયાની આ પ્રમાણિત એન્થાલ્પી એ લાક્ષણિકતા છે. સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ આવ્યો. દરેક રાસાયણિક પ્રક્રિયાઓની આ લાક્ષણિકતા છે. એટલે કોઈ પણ બી રાસાયણિક પ્રક્રિયા માટે એક વખત તમે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધી નાખો, એ પ્રક્રિયા ફરીથી કરો તો એન્થાલ્પીનો ફેરફાર એટલો જ આવશે. હા, સિવાય કે નંબર ઓફ મોલ કેવું કંઈ બદલાયું ન હોય. સમજો મારી વસ્તુ હજુ ફરીથી, કે દરેક રાસાયણિક પ્રક્રિયાની એ લાક્ષણિકતા છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા માટે ચોક્કસ મળશે. બરોબર છે. કોઈ પણ બી રાસાયણિક પ્રક્રિયા એક જ રાસાયણિક પ્રક્રિયા માટે અલગ અલગ નહીં મળે, એક જ મળશે. બરોબર છે. પ્રક્રિયકો સરખા હોવા જોઈએ, નિપજો સરખી હોવી જોઈએ, અને નંબર ઓફ મોલ સરખા હોવા જોઈએ. બીજી વસ્તુ કરાવો કે 298 કેલ્વિન તાપમાને, સમજો, એક બાર દબાણે 298 કેલ્વિન તાપમાને એક બાર દબાણે આ પરિસ્થિતિને કઈ પરિસ્થિતિ કહેવામાં આવે છે? તો કે આને પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? પ્રમાણિત સ્થિતિ. 298 કેલ્વિન તાપમાન એક બાર દબાણે તત્વ કે સંયોજનની જે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય તે અવસ્થાને પ્રમાણિત અવસ્થા અથવા તો પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે છે. બસો 298 કેલ્વિન તાપમાને એક બાર દબાણે તત્વ કે સંયોજનની ઘન, પ્રવાહી કે વાયુ જે પણ બી અવસ્થા હોય તે અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવાશે. સમજો દીકરાઓ, ક્યાં જરૂર પડશે ને કેમની જરૂર પડશે, કેમનો ઉપયોગ આવશે? બહુ ઉપયોગ આવશે આનો. સમજો, જો તમને ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે ઘન અવસ્થામાં Na, પછી Ag, Fe, આ બધા પ્રમાણિત સ્થિતિમાં છે, ઘન અવસ્થામાં હોય. આ તાપમાને ના દબાણે કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. બીજા લઈ લો વાયુવાળા, ચલો, H2, O2, N2, F2 વગેરે વગેરે વગેરે. કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. ધ્યાન રાખજો, આ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે. શું કહેવામાં આવે? એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે. અને જો અપરરૂપ હોય તો આ તાપમાને જે સ્થાયી અપરરૂપ છે અથવા તો સ્થાયી અવસ્થા છે, અવસ્થાની જગ્યાએ રૂપ લખીશું તો વધારે સારું લાગશે. જે સ્થાયી અપરરૂપ હશે અથવા તો સ્વરૂપ હશે એને અપરરૂપનું પ્રમાણિત રૂપ કહેવામાં આવશે. જેમ કે સમજો, કાર્બનના અપરરૂપ આપણને ખબર છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન્સ. પરંતુ આ અવસ્થામાં આપણને કયું સ્વરૂપ વધારે જોવા મળશે, એટલે સ્થાયી જોવા મળશે? તો કે ગ્રેફાઇટ.
તો ગ્રેફાઇટ શું થઈ ગયું એનું? ગ્રેફાઇટ શું થઈ ગયું? પ્રમાણિત અપરૂપ થઈ ગયું. ક્વેશ્ચન પૂછાશો. એ જ પ્રમાણે સલ્ફર જે છે એની અંદર મોનોક્લિનિક, રહમ્બિક સલ્ફરના પ્રકાર છે, એના અપરૂપ છે. એમાં જે રહમ્બિક છે ને, રહમ્બિક એનું પ્રમાણિત અપરૂપ છે. કેમ? તો કે આ અવસ્થામાં એ મેક્સિમમ જોવા મળશે. સમજો, કાર્બન માટે તો ખાસ પૂછાય છે, ઘણા બધા છોકરાઓ હીરો લખીને આવે છે અને પછી 0 માર્ક મળે છે. સમજો, બહુ કામનું છે. સ્થાયી અપરૂપ કાર્બન માટે ગ્રેફાઇટ અને સલ્ફર માટે રોમ્બિક. પછી છોકરાઓને એવું કહીએ ને કે દીકરાઓ સ્થાયી અપરૂપ ગ્રેફાઇટ આવે. સાહેબ, ગ્રેફાઇટ મૃદુ ન હોય, હીરો સખત ના હોય, ડાયમંડ. અરે દીકરાઓ, સખત કે મૃદુની ચર્ચા નથી થતી. અહીંયા આગળ કુદરતી સ્વરૂપમાં કોણ વધારે મળે છે, કયું અપરૂપ મને વધારે જોવા મળે છે? આ અવસ્થામાં કે જે સ્થિરતા ધરાવે છે, કે જે સ્થાયી સ્વરૂપ ધરાવે છે, કે જેને આપણે પ્રમાણિત અપરૂપ કહી દઈશું. બરોબર છે? તો દીકરાઓ, આ સ્થાયી અપરૂપ છે. 2 જ મિનિટ હો. બરોબર છે. તો દીકરાઓ, ગ્રેફાઇટ અને રોમ્બિક એ સ્થાયી અપરૂપ છે. બરોબર છે. બીજી વસ્તુ કે પ્રમાણિત સ્થિતિ હશે. પ્રમાણિત સ્થિતિ હશે. પ્રમાણિત સ્થિતિ એટલે તમારા મગજમાં હવે ક્લિયર છે. પ્રમાણિત સ્થિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ. તત્વોની એન્થાલ્પી શૂન્ય ગણવાનો નિયમ છે. પ્રમાણિત અવસ્થામાં તત્વોની એન્થાલ્પી શૂન્ય ગણવાનો નિયમ છે. ધ્યાન રાખજો. તત્વ, સંયોજન નહીં, તત્વ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. જેમ કે કોઈ મને એમ કે છે, જો પ્રમાણિત એન્થાલ્પી એટલે આવું લખાશે, ડેલ્ટા H નોટ. તત્વ માટે તત્વ આ બધા તત્વો જ લખ્યા જો, Na, Ag, Fe, H2O2, N2, F2 બધા જ તત્વો છે. પણ ક્યારે? પ્રમાણિત સ્થિતિ હશે ત્યારે. સ્વીકારેલું છે, માની લીધેલું છે, તમારે માનવાનું છે કે પ્રમાણિત સ્થિતિએ તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે. ગણતરીમાં જ્યારે બી જાઓ, હમણાં મેં તમને એવું કીધું કે CH4 ની એન્થાલ્પી આપી હશે, પછી H2 ની આપી હશે, પછી મેં તમને એવું કીધું કે ભાઈ તમને CO2 ની આપી હશે, CH4 ની આપી હશે, પણ મેં તમને O2 માટે કંઈ ના કીધું. O2 તત્વ છે દીકરાઓ. શુદ્ધ સ્થિતિમાં તત્વ હોય અને જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો એની એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય માનવામાં આવે છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. શૂન્ય સ્વીકારેલું છે દીકરાઓ. શૂન્ય, 0. બરાબર છે? એટલે વસ્તુ ધ્યાનમાં રાખીશું ખાસ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, તો નોટ ડાઉન કરો. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ એક સ્ક્રીનશોટ લો. જલ્દી. ચલો હવે ધ્યાન રાખશો. ધ્યાન રાખજો, પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પીથી શરૂ કરી નિપજોની પ્રમાણિત એન્થાલ્પી લાવવાથી મળતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. દીકરાઓ, પ્રમાણિત એટલે માથે બિંદી. પ્રમાણિત એટલે માથે બિંદી કરેલી છે. જો મેં પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી શરૂ કરીશ, નિપજોની પ્રમાણિત એન્થાલ્પી સુધી લઈ જઈશ,
અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થશે એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કઈ રીતે લખાશે? ડેલ્ટા રિએક્શન એચ નોટ. આ પ્રક્રિયાની આ ડિગ્રી એટલે પ્રમાણિત, એચ એટલે એન્થાલ્પી, ડેલ્ટા એટલે ફેરફાર. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સંજ્ઞા આવડવી જોઈએ. આર મીન્સ રિએક્શન, પ્રક્રિયાની ડિગ્રી પ્રમાણિત, એચ એન્થાલ્પી, ડેલ્ટા ફેરફાર. ઓકે, તો દીકરાઓ આજે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સુધી રાખીશું. પ્રક્રિયા એન્થાલ્પી અને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર આપણે જોઈ લીધો. એક સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. પછી આજે આટલે સુધી રાખીએ છીએ, બરાબર છે? વધારે લોડ નથી આપતો. પછી આવતીકાલે ફટાફટ સ્ક્રીનશોટ લો. ચલો દીકરાઓ, એન્થાલ્પીમાં આગળ વધીએ. આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. ટૂંકમાં સમીકરણ લખવું હોય તો આવું થાય: ડેલ્ટા એચ ઇટ ઇઝ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર. નિપજોની કુલ એન્થાલ્પી, પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી, એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો, પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો અહીંયા આગળ જો આપણે પ્રમાણિત સ્થિતિ લઈએ છીએ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, તો માથે બિંદી આવશે. આ છે નિપજોની પ્રમાણિત એન્થાલ્પી, આ છે પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી, આ છે એન્થાલ્પી ફેરફાર. રાસાયણિક પ્રક્રિયાનું એન્થાલ્પી ફેરફાર. કેટલા નામ અપાય છે? વન બાય વન જોઈએ. એમાં સૌથી પહેલા આપણે થોડું ડેલ્ટા એચ પર કોન્સન્ટ્રેટ કરીએ. તો દીકરાઓ આપણી પાસે છે ને ડેલ્ટા એચ ની કિંમત 2 હોઈ શકે. એક પોઝિટિવ હોઈ શકે અને એક નેગેટિવ હોઈ શકે. પહેલા પોઝિટિવની ચર્ચા કરી લઈએ. પોઝિટિવ એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે છે, પ્રક્રિયા ઉષ્મા મેળવે છે. મેળવે એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એમાં ડેલ્ટા એચ પોઝિટિવ છે એટલે કે આપણે એવું કહી શકીએ કે એચપી ઇઝ ગ્રેટર ધેન એચઆર થશે. નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની જો પ્રમાણિત સ્થિતિ છે તો પ્રમાણિત લખીશું. એચપી ઇઝ ગ્રેટર ધેન એચઆર. નિપજોની પ્રમાણિત એન્થાલ્પી પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી કરતા વધારે હશે. એટલે કે આપણે ઉદાહરણ આપીએ તો આવું થઈ શકે: A અને B, આ મારી પાસે, અથવા તો રિએક્ટન્ટને પ્રોડક્ટ લખું. ચલો, R gives P. સમજો દીકરાઓ. હવે R માંથી P માં ગયો ત્યારે એણે ધારો કે 10 કિલો જૂલ ઉર્જા મેળવી છે. તો આની ઉર્જા પહેલા હતી 20 કિલો જૂલ અને આની થઈ ગઈ 30 કિલો જૂલ. કેમ? તો કે 10 ઉમેરી. સમજો, પ્રક્રિયા સમજો. અને ઉષ્મા શોષક કહેવાય ભાઈ. ડેલ્ટા એચ પોઝિટિવ લખાય ભાઈ. ડેલ્ટા એચ પોઝિટિવ એટલે કે +10 કિલો જૂલ. આ પ્રક્રિયાને બીજી રીતે આમ બી લખાય. બધું ધ્યાન રાખજો કે R gives P -10 કિલો જૂલ. ઓકે, આવડવું જોઈએ. થયું ને? આને આમ લઈ જવું તો માઇનસ થઈ જશે. હા, ઘણી બધી વખત એક્ઝામની અંદર આવું પણ આપ્યું હોય. છોકરું હેરાન થાય છે, પરેશાન થાય છે, તકલીફ પડે છે, ખબર પડે છે કે આ પ્લસ હોય પેલી બાજુ જાય તો માઇનસ થાય. ઉતાવળે આ માઇનસ ને આ માઇનસ લઈ નથી લેતું ને. બહુ 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 ટેક કેર કરવી પડશે. ધ્યાન રાખજો. ઉતાવળ ના કરતા, આવડશે, બધું જ આવડશે. બરોબર છે. બીજું દીકરાઓ, એચપી ઇઝ ગ્રેટર ધેન એચઆર હશે તો મારી પાસે આ પ્રક્રિયા માટે ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું તો મને કંઈક આવું મળે. ધારો કે મારી પાસે આ રિએક્ટન્ટ છે, પ્રક્રિયાનો ફેરફાર, ઉર્જાનો ફેરફાર થયો, મને આ પ્રોડક્ટ મળી.
પ્રોડક્ટ વધારે છે ઉર્જા, એટલે મારે ઉર્જાનો આલેખમાં આવું લખવું પડશે. અહીં લખ્યું ધીસ ઇઝ રિએક્ટન્ટ, ધીસ ઇઝ પ્રોડક્ટ. આની ઉર્જા છે આપણે હમણાં જ કીધું 20 કિલો જૂલ. આની થઈ ગઈ છે 30 કિલો જૂલ. સમજો ભાઈ. આની એન્થાલ્પી છે HR, આની એન્થાલ્પી છે HP. કોણ મોટું છે? HP ઇઝ ગ્રેટર ધેન HR. તો અહીં આગળ HP ઇઝ ગ્રેટર ધેન HR. HP વધારે છે, 30 કિલો જૂલ છે HR. તો આને ઉષ્મા શોષકનો આલેખ કહેવાશે. રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં ગયા, ઉર્જા વિરુદ્ધ આપણે પ્રક્રિયાક્ષનો આલેખ દોર્યો. ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાક્ષનો આલેખ દોર્યો. પ્રક્રિયકની ઉર્જા હતી 20 કિલો જૂલ. 10 કિલો જૂલ આપણે બહારથી ઉમેરી, એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉમેરી, ઉષ્મા શોષક પ્રક્રિયા. એમ તો સર ઉષ્મા ઉમેરીને ઉષ્મા દૂર થાય તો એવું કેવી રીતે થાય? પ્રક્રિયા કેવી રીતે એવું અનુભવે કે ઉષ્મા મેળવી છે, ઉષ્મા ગુમાવી છે, એવું કેવી રીતે થઈ રહ્યું છે? તો દીકરાઓ હંમેશા જ્યારે ધ્યાન રાખજો, રિયલ અને કેમિસ્ટ્રી બંનેમાં, કેમિસ્ટ્રી અને રિયાલિટી બે સરખું છે. આપણે નથી કહેતા બે વચ્ચે સારી કેમિસ્ટ્રી છે. સમજો શું કહીએ છીએ? બે જણ વચ્ચે સારી કેમિસ્ટ્રી છે, સરસ લાગે છે બંને જણા. સારી કેમિસ્ટ્રી ઇટ મીન્સ કે બંને વચ્ચે બોન્ડિંગ સારું છે. બોન્ડિંગ જ્યારે તૂટે ને દીકરાઓ, ત્યારે હંમેશા ઉર્જા મુક્ત થાય. એટલે કે પ્રક્રિયક ઉર્જા ગુમાવે. મુક્ત થાય મીન્સ ગુમાવે. ગુમાવે મીન્સ નેગેટિવ થાય. તમે કંઈક ગુમાવો તો શું લખો? માઇનસ. તો બંધ તૂટે છે ત્યારે ઉર્જા જે છે એ શું થઈ રહી છે? તો કે ઉર્જા જે છે સોરી આપવી પડે ને, બંધ તોડવા માટે આપવી પડે દીકરાઓ. સોરી આપવી પડે. યસ. કેમ? જો સમજો. સારું ઉદાહરણ. કોઈ બે વચ્ચે સારું બોન્ડિંગ થયેલું હોય, એમને તો બંધ તૂટવાનું નથી, બરોબર છે. હવે જ્યારે બી બંધ તૂટે છે, જ્યારે પણ બંધ તૂટે છે, બંધ બનવાની ક્રિયા ને બંધ તૂટવાની ક્રિયા આપણે ઉર્જા આપવી પડશે. કઈ ઉર્જા આપવી પડશે? ચાપલુસી નામની ઉર્જા આપવી પડશે. કઈ ઉર્જા આપવી પડશે? ચાપલુસી નામની ઉર્જા આપી. હવે તમે ઉર્જા આપો એટલે પ્રક્રિયા શું થઈ ગઈ? ઉષ્મા શોષક. તમે ઉર્જા આપી, બંધ તૂટે, શું થાય? બંધ તૂટે. મેળવે, ઉર્જા મેળવે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. અને એ સમયે ઉર્જા મેળવી રહ્યો છે કયું ચિહ્ન? હા બે દીકરાઓ, પોઝિટિવ. સમજો. તો આ સમયે શોષક થશે. ઊંધું વિચારો. એ ને બી વચ્ચે ક્યાંક બોન્ડિંગ બને છે, નવું બંધ બની રહ્યું છે. ડોટેડ લાઈનથી બનાવો, બનતો બંધ છે, બંધ બની રહ્યો છે. તો એ વખતે શું થશે? ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે ગુમાવે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. ક્ષેપક થાય. નથી આપણે બોન્ડિંગ બનતા, આપણે ક્યાંક નવા ધોરણમાં એડમિશન લઈએ અને પછી બાજુમાં જઈને કોઈની બેસીએ અને પછી વાતો કરીએ તો ઉર્જા શું થાય છે? ઉત્પન્ન થાય છે. લેને મારા ડબ્બામાંથી કંઈક ખાને. નથી કહેતા રિસેસમાં શું થયું? નવો બોન્ડિંગ બની રહ્યો છે. આમ યાદ રાખજો, નવો બંધ બની રહ્યો. તમે કોઈની સાથે બોન્ડિંગ કરી રહ્યા છો, તમારી ફ્રેન્ડશિપ બની રહી છે. તમારા મિત્ર સાથે તમે ભાઈબંધી કરો છો, નવો બંધ બનતો હોય છે. જ્યારે નવી ફ્રેન્ડશિપ કરતા હોય છે ત્યારે આ પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થાય છે કે ભાઈ લો, મારા નાસ્તાના ડબ્બામાંથી થોડું ખાઓ, કે ના મારા નાસ્તામાં ડબ્બામાંથી પણ થોડું ખા. તો આ બધું શું થાય છે? ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે. નવો બોન્ડિંગ બને છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે જે પ્રક્રિયા છે ઉષ્મા ગુમાવે છે. તમે તમારા ડબ્બામાંથી એને આપ્યું, ગુમાવે છે. કઈ ઉર્જા આવે? માઇનસ. કઈ પ્રક્રિયાથી? ક્ષેપક.
બધું દીકરાઓ બહુ ધ્યાન રાખવું પડશે. છે ઇઝી. એટલે શોષક અને ક્ષેપક ક્યારે થાય તમારા મગજમાં ક્લિયર જોઈએ કે પ્રક્રિયાઓની અંદર શોષક ક્ષેપક ક્યારે થઈ રહ્યું છે. જ્યારે બંધ તૂટે, બંધ બને, તો બંધ તૂટવાની ક્રિયા થતી હોય, બંધ બનવાની ક્રિયા, અંતે જે ફાઇનલી મળે છે એ આખી પ્રક્રિયામાં થાય. એમ થાય કે એ વચ્ચે બંધ તૂટે છે, એ બી વચ્ચે બંધ બને છે, ફાઇનલી બંધ તૂટે ને બંધ બને એ વખતે કેટલી ઉર્જા ગુમાવે ને કેટલી મેળવે એનો સરવાળો બાદબાકી કરીશું. ફાઇનલી કહી દઈશું કે આખી પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે. બરોબર છે. ચાલો આગળ જતા દાખલાઓ જોઈશું એટલે થોડીક વધારે ખ્યાલ આવશે. પણ શોષક અને ક્ષેપક કેમ થાય છે તો કે બંધ તૂટવાની પ્રક્રિયા, બંધ બનવાની પ્રક્રિયા, તો એ શોષક અને ક્ષેપકમાં જશે. બરોબર છે. ચલો તો આ આપણી પાસે શું થઈ ગઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા માટેની ચર્ચા આપણે પૂર્ણ કરી. ઉષ્મા શોષક પ્રક્રિયા પ્રણાલી ઉષ્મા મેળવે છે, ડેલ્ટા એચ પોઝિટિવ મેળવે છે. કંઈ પણ બી વસ્તુ કોઈ પણ બી મેળવે તો પોઝિટિવ થશે દીકરાઓ. એને શોષક કહી દીધું. એચપી મોટો હશે કોના કરતા? એચઆર કરતા. જુઓ તમે આના કરતા આની ઉર્જા વધી. ક્યારેક જ્યારે આપણે આપી ત્યારે 20 હતી 10 આપી એટલે 30 થઈ ગઈ. સમજો, 20 હતી 10 આપી એટલે 30 થઈ ગઈ. બરાબર, ઉર્જા ઉમેરી, શોષક પ્રક્રિયા ઉમેરી છે એટલે પ્લસ ચિહ્ન. કેટલી ઉમેરી? 10 કિલો જૂલ. બરાબર છે. બીજું દીકરાઓ, અહીંયા આગળ આપણે આલેખ દોર્યો પ્રક્રિયક વિરુદ્ધ નિપજનો. તો નિપજની ઉર્જા વધારે છે. કોની ઓછી છે? પ્રક્રિયકની ઓછી છે. કેટલી વધારે છે? જુઓ, 10 કિલો જૂલનો ગેપ આવશે બંને વચ્ચે. 10 કિલો જૂલનો ગેપ આવશે. કેમ? તો કે 10 કિલો જૂલ પ્લસ હતું. જોઈ લો તમે. This is delta H. This is delta H. This is પ્લસ 10 કિલો જૂલ. જોઈ લો. થયો ને વધારો થયો ને 20 થી 30. ગૂંચવામાં ક્યાં ના આવતા. ઓકે, ચલો શોષક માટે ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય, પછી ક્ષેપક માટે આગળ વધીએ. શોષક માટે ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, શોષક પછી દીકરાઓ હવે છે ક્ષેપક. શોષક ક્ષેપક કેમ થાય છે આપણા મગજમાં ક્લિયર જોઈએ. બંધ બને છે, બંધ તૂટે છે. બરાબર છે. તોડવા માટે બહારથી ઉર્જા આપવી પડશે, બનવા માટે બનશે એટલે ઉર્જા ઉત્પન્ન થશે. હવે જવું છે ઉષ્મા ક્ષેપક માટે. તો દીકરાઓ ઉષ્મા ક્ષેપક માટે જઈએ છીએ તો પ્રણાલી ઉષ્મા ગુમાવે મીન્સ કે નેગેટિવ આવશે. બરાબર છે. એને ઉષ્મા ક્ષેપક કહેવાય. ડેલ્ટા એચ ઇટ ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. તો કોણ મોટું હશે? HR ઇઝ ગ્રેટર ધેન HP. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રક્રિયકની ઉર્જા વધારે હશે કોના કરતા? નિપજ કરતા. આપણે અહીંયા આગળ વિચારી લઈએ કે ચલો ભાઈ, A gives B પ્લસ આની ઉર્જા છે ધારો કે 15 કિલો જૂલ. સમજો, આની થઈ ગઈ છે 10 કિલો જૂલ. તો 5 કિલો જૂલ શું થઈ ગઈ? ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ. સમજો તમે, 15 હતી 10 આની થઈ તો 5 શું થઈ ગયું? 12 નીકળી. પ્રક્રિયાએ ઉષ્મા ગુમાવી અને આવું પણ લખાય A-5 gives B કિલોજૂલ. આવું પણ લખાય. અહીંયા આગળ ડેલ્ટા H ની કિંમત આ રીતે લખાશે, નેગેટિવ આવશે. પ્રમાણિત લો તો બધું પ્રમાણિત લેજો હો દીકરાઓ. તો ડેલ્ટા H નેગેટિવ ઇટ ઇઝ ઇક્વલ ટુ 5 કિલોજૂલ. -5 આ રીતે લખાશે. જો તમે માઇનસનું ચિહ્ન જુઓ છો એટલે મગજમાં તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે ક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે કોઈ આપણને એવું પૂછી શકે કોની ઉર્જા વધારે હશે? એની વધારે હશે, બીની ઓછી હશે. એની વધારે હશે, બીની ઓછી હશે. એની કેટલી વધારે હશે? 5 કિલોજૂલ. બીની કેટલી ઓછી છે? 5 કિલો. નિપજની ઓછી છે, પ્રક્રિયકની વધારે છે. પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, પ્રક્રિયા ઉષ્મા ગુમાવે છે. આ રીતે લખી શકાય, આ રીતે લખી શકાય, કોઈ પણ રીતે લખી શકાય.
चलो ऊर्जा विरुद्ध प्रक्रिया अक्षનો આલેખ દોરીએ. This is A પ્રક્રિયક, B નિપજ, પ્રક્રિયકની છે 15 કિલોજૂલ, નિપજની થઈ ગઈ 10 કિલોજૂલ. જોઈ લો આ આવી ગયું જેને ડેલ્ટા એચ કહેવાશે. -5 કિલોજૂલ તમારા સામે જ છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. This is H R, this is HP. જોઈ લો HR હતો 15, HP હતો 10, 10 - 15 ડેલ્ટા H -5. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આવ્યો. પ્રણાલી ઉષ્મા ગુમાવે, પ્રક્રિયા ઉષ્મા ગુમાવે છે, ગુમાવે તો કયું ચિહ્ન આવે? માઇનસ. આમાં ડેલ્ટા H પ્લસ ને ડેલ્ટા H માઇનસ બહુ જ દીકરાઓ ધ્યાન રાખવાનું. આપણને એક્ઝામ્પલમાં આવું આપ્યું હશે, પછી એ વખત આપણે ઉભા રહીએ કે સાહેબ માઇનસ પ્લસમાં ખબર નહીં પડતી. ડેલ્ટા H માઇનસ આપ્યું છે, ઘડીકમાં ડેલ્ટા H પ્લસ આપે છે, ડેલ્ટા H માઇનસ આપે છે. એન્થાલ્પી માઇનસ પ્લસમાં નહીં ખબર પડતી. માઇનસ મીન્સ ગુમાવે, ગુમાવે મીન્સ ક્ષેપક, પ્લસ મીન્સ મેળવે, મેળવે મીન્સ શોષક. બરાબર છે? શોષીએ મેળવે, શોષીએ મેળવે, શોષક. સિમ્પલ વિચારો ને, શોષક મેળવવું, શોષવું મેળવવું. ક્ષેપક, ક્ષેપક, ક્ષેપક ગુમાવવું, ગુમાવવું, ગુમાવે છે. ગુમાવે તો શું આવે? માઇનસ. આપણે ક્યાંક બહાર ગયા, આપણને 500ની નોટ મળી ગઈ, તો દીકરાઓ આપણે શું લખીશું આપણા ખાતામાં? +500. બહાર નીકળે ને રૂપિયો પડી ગયો તો શું લખીશું? -1 રૂપીસ. તો દીકરાઓ માઇનસ ગુમાવીએ છીએ તો માઇનસ, તો પ્રક્રિયા પણ એવું જ કરે. મેળવે તો પ્લસ, ગુમાવે તો માઇનસ, મેળવે તો પ્લસ, ગુમાવે તો માઇનસ. તો ધ્યાન રાખજો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ક્ષેપક, પછી અલગ આગળ વધીએ. ચાલો દીકરાઓ, એન્થાલ્પીના પ્રકારમાં આગળ વધીએ. તટસ્થીકરણ એન્થાલ્પી. આપણી પાસે પ્રબળ બેઝ અત્યારે હાલ લઉં છું 2. પ્રબળ એસિડ HCl, HNO3, H2SO4 વગેરે વગેરે વગેરે. પ્રબળ એસિડના અને પ્રબળ બેઝ, સમજો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ને, પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. બોલો સાચું ખોટું? સાચું. એક મિનિટ દીકરાઓ, ફોકસ ચેક કરી લો. ઓકે, કમ્પ્લીટ. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો એને તટસ્થીકરણ કહેવાય. બોલો સાચું? હા સાચું. કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે. એની કોની સાથે પ્રક્રિયા થાય? પ્રબળ એસિડ. કોઈ પણ બી એક પ્રબળ એસિડ લઈ લઈએ. પ્રબળ એસિડ, સમજો, પ્રબળ એસિડના એક તુલ્ય ભારનું મંદ દ્રાવણ વડે પ્રબળ એસિડના એક તુલ્ય ભારના મંદ દ્રાવણ નું ધ્યાન રાખજો. હવે જ્યારે બી મંદ દ્રાવણ બનાવીને એમ થાય સાહેબ વડે ને નું લાઈન તમે તો મૂકી દીધું. જ્યારે બી હું એસિડનું મંદ દ્રાવણ બનાવું ને દીકરાઓ, ત્યારે ધ્યાન રાખજો કે એની અંદર સંપૂર્ણ વિયોજન થાય. સંપૂર્ણ વિયોજન થાય. મંદ છે એટલા માટે, અને મંદ દ્રાવણ આપણે એટલા માટે જ લઈ રહ્યા છીએ કે એનું સંપૂર્ણ વિયોજન. ઓહો સાહેબ, વિયોજન ઇટ મીન્સ કે NaOH માંથી
એની અંદરથી ધન આયનો અને ઋણ આયનો ઉત્પન્ન થવા. આની અંદરથી ધન આયન અને ઋણ આયનો ઉત્પન્ન થવા. સમજો. પ્રબળ બેઝના એક તુલ્ય ભારના મંદ દ્રાવણ વડે પ્રબળ એસિડના એક તુલ્ય ભારના મંદ દ્રાવણનું તટસ્થીકરણ, એસિડ બેઝ ભેગા કરી છે તટસ્થીકરણ કહેવાય ને, પ્રમાણિત સ્થિતિએ આ સ્થિતિ કરવામાં આવે તો એની સાથે સાથે આપણને શું મળશે? જો એની સાથે Cl જાય, યસ NaCl, H સાથે OH જાય, H2O, શું બનશે? NaCl પ્લસ H2O પ્લસ, યસ આ ધ્યાન રાખવાનું છે, 56 કિલોજૂલ પર મોલ. 56 કિલોજૂલ યાદ રાખો, 56 કિલોજૂલ, 56 અબ તક 56. ઓકે, ફરીથી ધ્યાન રાખજો. પ્રબળ બેઝના એક તુલ્ય ભારના મંદ દ્રાવણ વડે પ્રબળ એસિડના એક તુલ્ય ભારના મંદ દ્રાવણનું તટસ્થીકરણ પ્રમાણિત સ્થિતિએ કરાવતા ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણ ઉર્જા. યાદ રખના બચ્ચો. ઓલો પ્લસ હશે કે માઇનસ હશે? આના માટે ડેલ્ટા એચ પ્લસ લખાય કે માઇનસ લખાય? કોઈ આપણને એમ કે છે કે ભાઈ ચલો આવું આપી દે છે કે NaOH પ્લસ HCl ઇટ gives NaCl પ્લસ H2O. તો ડેલ્ટા એચ આવું લખશે, ઇટ ઇઝ ઇક્વલ ટુ ગાઈસ બિંદી ક્यों आई? બિંદી કેમ આવી? કઈ સ્થિતિ છે? પ્રમાણિત સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? 97 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ, દ્રાવણની સાંદ્રતા હશે 1 મોલ. દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર. કેટલી હશે? 1 મોલર. ડેલ્ટા એચ નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ 56 કિલોજૂલ. 56 કિલોજૂલ પ્લસ આવશે કે માઇનસ? પ્લસ આવશે કે માઇનસ? પ્લસ આવશે કે માઇનસ? પ્લસ આવશે કે માઇનસ? 56 પ્લસ આવશે કે માઇનસ? જો પ્રક્રિયાએ તો બહાર ફેંકી, પ્રક્રિયાએ ગુમાવી માઇનસ. શું આવે? માઇનસ. આવું આવશે પ્રક્રિયામાં. જ્યારે બી તમે દાખલાઓ જોશો ને ત્યારે માઇનસ આવશે. આપણને ખબર પડવી જોઈએ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય. શોષક તો આ બાજુ મેળવતો. સમજો. ફરીથી પ્રબળ બેઝના એક તુલ્ય ભારના મંદ દ્રાવણ વડે પ્રબળ એસિડના એક તુલ્ય ભારના મંદ દ્રાવણનું તટસ્થીકરણ પ્રમાણિત સ્થિતિએ કરાવતા ક્ષાર પાણી ઉત્પન્ન થાય અને આ સમયે 56 કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને તટસ્થીકરણ ઉર્જા કહેવામાં આવે છે. ડેફિનેશન આવડવી જોઈએ. એટલે કે હું એવું પણ કહી શકું, કોઈ પણ એસિડ બેઝ ની પ્રક્રિયા કરવામાં આવે એક તુલ્ય ભારની બેઝના એક તુલ્ય ભાર વડે પ્રક્રિયા કરાવતા પાણી ઉત્પન્ન થાય, એની સાથે 56 કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થશે. આ કન્ફર્મ ફૂલ એન્ડ ફાઇનલ છે. કોઈ પણ બી એસિડ માટે લાગુ પડશે, કોઈ પણ બેઝ માટે લાગુ પડશે. બરાબર. પ્રમાણિત સ્થિતિની વાત આવશે. छप्पन किलोजूल जेने આપણે તટસ્થીકરણ ઉર્જા તરીકે ઓળખીશું. કોઈ પણ પ્રબળ એસિડ, કોઈ પણ પ્રબળ બેઝના એક તુલ્ય ભાર અને મંદ દ્રાવણ વચ્ચે પ્રમાણિત સ્થિતિ પ્રક્રિયા કરાવતા આ ઉર્જા ઉત્પન્ન થાય. ધીસ ઇઝ તટસ્થીકરણ ઉર્જા. ભૂલ ન પડવી જોઈએ. બરાબર છે. તો ફટાફટ તટસ્થીકરણ ઉષ્મા માટે સ્ક્રીનશોટ થઈ જાય. તટસ્થીકરણ એન્થાલ્પી સંજ્ઞા તો એની એ જ ડેલ્ટા એચ જ કહેવાય. હો ભાઈ, ડેલ્ટા એચ જ કહેવાય. પ્રક્રિયાના પ્રકાર બદલાશે એ પ્રમાણે નામ બદલાશે. થઈ ગયો સ્ક્રીનશોટ? થઈ ગયો. ઓકે, ડેફિનેશન આવડવી જોઈએ. અહીંથી ડેફિનેશન આવડવી જોઈએ. અહીંથી હું બોલું છું વ્યાખ્યા. હવે છે આપણી પાસે સર્જન એન્થાલ્પી.
પ્રક્રિયા તટસ્થીકરણ હતી તો તટસ્થીકરણ એન્થાલ્પી, પ્રક્રિયા સર્જન છે તો હવે સર્જન એન્થાલ્પી. સર્જન થઈ રહ્યું છે, સર્જન એન્થાલ્પી. શું નામ છે હવે? સર્જન એન્થાલ્પી. આ બધા નામો છે ને દીકરાઓ તમને દાખલામાં જોવા મળશે. ડેલ્ટા એચ જ કહેવાય એને, પણ પ્રમાણિત સ્થિતિ હોય તો ડેલ્ટા એચ નોટ. સમજો, સી પ્લસ O2 gives CO2. સમજો, બહુ બધું સમજવાનું છે. સોલિડ, આ ગ્રેફાઇટ લઉં છું, O2 ગેસ, CO2 ગેસ. ક્યારે? પ્રમાણિત સ્થિતિ. હો, ડેફિનેશન આપવા જઈ રહ્યો છું, સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરજો. એક મોલ સંયોજન, સમજો અહીંથી શરૂઆત કરી રહ્યો છું. એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પહેલું અહીંથી સ્ટાર્ટ કરીશું. એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં, પ્રમાણિત સ્થિતિ ધરાવતા, કેવા? પ્રમાણિત સ્થિતિ ધરાવતા. આ શબ્દ ખબર ના પડી. પ્રમાણિત સ્થિતિ ધરાવતા એટલે દીકરાઓ, પ્રમાણિત સ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાને, 1 બાર દબાણે, એ જે અવસ્થા ધરાવતા હોય એ જ અવસ્થામાં મારે લેવાનું, અને પણ બી તત્વ હોવું જોઈએ. આ સમયે એની જે અવસ્થા હોય ને એ અવસ્થા કે જે પ્રમાણિત સ્થિતિ ધરાવતા, આપણે આગળ પણ ચર્ચા કરી હતી, જેમ કે કાર્બન માટે આપણે કીધું સ્પેશિયલી ગ્રેફાઇટ, હીરોની ગ્રેફાઇટ છે એ પ્રમાણિત સ્થિતિ ધરાવે છે. આ પ્રમાણિત સ્વરૂપ કેવાશે એનું? ગ્રેફાઇટ પ્રમાણિત સ્વરૂપ કેવાશે? કે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી, એટલે કે આગળના મુદ્દામાં ચર્ચા કરી કે ગ્રેફાઇટ જે છે એ પ્રમાણિત રૂપ છે, હીરો નહીં. તો પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી શું ઉત્પન્ન થયું? સંયોજન. તો એ વખતની જે એન્થાલ્પી છે એને એની સર્જન એન્થાલ્પી કહેવાશે. સંયોજનની શું કહેવાશે? સર્જન એન્થાલ્પી. ફરીથી બોલું છું, મારી સાથે રહેશો. એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય. આ તત્વો વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયું તો એ સમયના ઉષ્માના ફેરફારને શું કહેવામાં આવશે? સર્જન એન્થાલ્પી. શું કહેવાશે? સર્જન થઈ રહ્યું છે ને, CO2 નું સર્જન થઈ રહ્યું છે તો સર્જન એન્થાલ્પી. સર કેવી રીતે શોધાય? ચલો શોધી લઈએ. ડેલ્ટા H નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ HP નોટ માઇનસ HR નોટ. પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ છે તો આપણે પહેલેથી કહેતા આવ્યા છે. વોટ ઇઝ પ્રોડક્ટ? CO2. સો ડેલ્ટા H નોટ ઓફ CO2, તો H લખશો તો ચાલશે. પ્રક્રિયક H નોટ ઓફ C ઓફ ગ્રેફાઇટ પ્લસ H નોટ ઓફ O2. કઈ અવસ્થા છે? ગેસિયસ. અને આની ડેલ્ટા H છે ને દીકરાઓ, આનો ડેલ્ટા H -393.5 કિલો જૂલ છે. સમજો, 393.5 કિલો જૂલ છે તો આપણે અહીંયા આગળ લખી નાખીશું કે આ તો મળી ગયું 393.5 કિલો જૂલ, તો આપણને મળી ગયું છે. તો આ શું મળ્યું મને? પ્રક્રિયાની CO2 ની સર્જન એન્થાલ્પી. તો ફોર્મેશન ઓફ CO2 લખીશું. સમજો, ફોર્મેશન ઓફ CO2 લખીશ. એ પહેલા શું હતી? પ્રક્રિયાની એન્થાલ્પી એટલે HR લખી શકું. પ્રક્રિયક એટલે કે પ્રક્રિયા એટલે કે HR, ડેલ્ટા H. તો આને હું નામ આપી દઉં કે પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર શું થઈ ગયું? સર્જન એન્થાલ્પી. કોની? CO2 ની, સંયોજનની. જોઈ લો. એમ દેખ સર, આ બે સરખા ક્યાંથી થઈ ગયા? જો તો આ બે બાકી છે. આમાંથી આ બાદ કરશો એટલે આ મળશે ને? ના દીકરાઓ,
આ એકચ્યુઅલમાં બંને 0 થાય. આપણે આગળ કહીને આવ્યા છે કે શુદ્ધ તત્વો જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો સી ગ્રેફાઇટ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 અને H0O2 ગેસ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ ઇઝ સોલિડ. સોરી કે મેં ગેસ નહીં લખ્યું. સોલિડ 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 ભાઈ સોલિડ છે. જો તો ગ્રેફાઇટ માટે 0 થાય. કોઈ આપણને એવું પૂછે કે સાહેબ હીરા માટે શું થાય? HC હીરો હીરાલાલ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધ્યાન રાખજો, ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હીરા માટે શૂન્ય નહીં થાય. બહુ ધ્યાન રાખજો. એટલે આ બંને માટે 0 0 વેલ્યુ મૂકો એટલે આ બે સરખા થઈ ગયા. તો પ્રક્રિયાની જે પણ બી એન્થાલ્પી હતી એ જ સંયોજનની સર્જન એન્થાલ્પી થઈ ગઈ અને એ જ સંયોજનની એન્થાલ્પી પણ કહેવાશે. ત્રણ વસ્તુ એક સાથે ઇક્વલમાં ચાલી છે. ધ્યાન રાખજો ધ્યાન રાખજો ધ્યાન રાખજો ધ્યાન રાખજો. શું થયું ફરી સમજો. આખી પ્રક્રિયા માટે એન્થાલ્પી શું મળી મને? 393.5. HCO2 માટે મળી. કારણ કે આ બે માટે શું મળી મને? 0 0 મળી. કારણ કે બંને શુદ્ધ તત્વો છે અને શુદ્ધ તત્વો માટે પ્રમાણિત સ્થિતિમાં હોય તો શુદ્ધ તત્વોની એન્થાલ્પી શું થઈ જાય? 0 થઈ જાય. આપણે આગળ ચર્ચા કરીને બેઠા છીએ. બીજું એ જ સંયોજનની એન્થાલ્પી થઈ ગઈ. CO2 ની એન્થાલ્પી હતી. કારણ કે આ બે 0 0 મૂકો એટલે આ જે છે આ બે સરખા થઈ જશે. એટલે CO2 ની જે એન્થાલ્પી છે એ એટલે કે સંયોજનની એન્થાલ્પી પણ એ જ થશે. એની સર્જન એન્થાલ્પી પણ એ જ થશે. પ્રક્રિયાની એન્થાલ્પી પણ એ જ થશે. હરિતારા નામ 1000. બધું એક જ થઈને ઊભું રહી ગયું છો. પણ ક્યારે? અહીં તત્વ હશે તો જ. પ્રમાણિત સ્થિતિ હશે તો જ, તત્વ હશે તો જ અને પ્રમાણિત સ્થિતિ હશે તો જ, બાકી નહીં થાય. શબ્દો સમજજો. તત્વ હોય તો જ આ બે 0 થાય ને દીકરાઓ, તો જ આ બે સરખા થાય. દીકરા ના થાય. તત્વ ના હોય તો ન થાય. તો ડેફિનેશનમાં આપણે ખાસ લખી રહ્યા છે તત્વ. શુદ્ધ તત્વ પણ શબ્દ વાપરી શકો, કુદરતી અવસ્થામાં મળતું તત્વ પણ કહી શકાય. એક મૂળ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા, તત્વો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી પ્રમાણિત સ્થિતિમાં મળી રહ્યું છે. તો એ વખતે ઉષ્માના ફેરફારને સર્જન એન્થાલ્પી કહેવામાં આવે અથવા તો સંયોજનની એન્થાલ્પી પણ કહેવાશે. ક્લિયર ક્લિયર ક્લિયર. ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય. બરોબર છે. બીજું દીકરાઓ આજે આટલે સુધી રાખીએ છીએ. બરોબર છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બરોબર છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સર્જન એન્થાલ્પીમાં બીજો એક મુદ્દો ધ્યાન રાખીશું કે જેટલી વેલ્યુ જે છે નેગેટિવ કે વેલ્યુ ઋણ કિંમત જેટલી વધારે આ જે કિંમત છે વધુ જેટલી વધારે ઋણ એટલી સંયોજનની સ્થિરતા વધુ રહેશે. ધ્યાન રાખજો. જેટલી પણ બી સંયોજન માટે નેગેટિવ વેલ્યુ વધારે એટલે એની સ્થિરતા વધારે. એમ દેખ સર ધન કિંમત આવે તો સંયોજન અનસ્ટેબલ થવું જોઈએ કેટલાકને બાદ કરતા. કેટલાક સંયોજનોને બાદ કરતા કેટલાક અપવાદ છે કે જે ધન આપે. પણ આપણે આમાં બહુ ઉતરવાની જરૂર નથી કારણ કે આ વેલ્યુ તો આપણને એક્ઝામમાં આપેલી હશે. સિવાય કે આપણે જે ઉદાહરણ લખવાના છે એની વેલ્યુ આપણી પાસે જોઈએ. બાકી તમને દાખલામાં તો આપી દેશે. ડોન્ટ વરી, ચિંતા ન કરશો. તો હવે આગળ વધીશું. નેક્સ્ટ છે આપણી પાસે એન્થાલ્પીની અંદર બંધન એન્થાલ્પી લઈએ છીએ. ધ્યાન રાખજો હો. બંધન એન્થાલ્પી એન્થાલ્પી ડેલ્ટા એચ નોટ કેટલીક વખત ડેલ્ટા એચ 5 બી લખે છે. ધ્યાન રાખજો આવું બી લખાય છે. કેટલીક વખત સંજ્ઞાઓ આવી હોય છે. બંધન માટે છે સમજો. એક મૂલ સંયોજન માં
રહેલ 1 મોલ સહસંયોજક બંધ તોડવા જરૂરી ઉષ્માના જથ્થાને બંધન એન્થાલ્પી કહેવાય. કેવું? વાયુરૂપ. 1 મોલ વાયુરૂપ. કોઈ પણ બી અવસ્થામાં હોય તો આપણે એને વાયુમાં કન્વર્ટ કરી નાખવાનું. 1 મોલ વાયુરૂપ સંયોજનમાં રહેલા 1 મોલ સહસંયોજક બંધને તોડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને બંધન એન્થાલ્પી કહેવાશે. સંજ્ઞા તો ડેલ્ટા એચ જ છે. કેટલીક વખત આ રીતે લખાશે. અહીં આગળ જેનો બંધ તોડવો હોય સંયોજનનો બોન્ડ, જેમ કે H2 નો બંધ તોડવો છે તો HH નોટ. પ્રમાણિત સ્થિતિ હોય તો નોટ લખીશું. એટલે આ રીતે લખાશે. ડેલ્ટા બંધન H નોટ અથવા તો H5 પ્રમાણિત સ્થિતિ છે. તો હવે તમને ખબર પડવી જોઈએ, જો પ્રમાણિત સ્થિતિ હશે તો નોટ લખીશું અથવા તો 5 ની નિશાની કરીશું ઉપરની તરફ. ધ્યાન રાખજો. તો દીકરાઓ, અત્યારે હાલ આપણે એક સંયોજન લઈ લઈએ H2. ઉદાહરણ ધ્યાન રાખજો. ઉદાહરણની અંદર H2 ગેસ છે. એની અંદર આપણે ઉર્જા આપીશું, એની અંદરથી 2H માં રૂપાંતરણ થશે. તો આ જે ઉર્જા થઈને, કારણ કે H2 વચ્ચે એક જ બંધ હશે દીકરાઓ, હું 1 મોલ H2 લઈશ, 1 મોલ H2 લઈશ તો એમાં 1 મોલ જ સહસંયોજક બંધ હશે અને એને ઉર્જા આપીશ તોડવા માટે. તો અહીંયા આગળ જે પણ બી ઉર્જા છે એને એની બંધન એન્થાલ્પી કહેવાશે. એક્ઝામ્પલ તરીકે લઈ લો કે ડેલ્ટા H બોન્ડ H નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ 345 કિલોજૂલ પર મોલ. એપ્રોક્સ લખેલી છું. ધીસ ઇઝ નોટ એ કમ્પ્લીટ. સાચી વેલ્યુ નથી, નોટ ટ્રુ. મેં ખાલી સમજૂતી માટેની કિંમત લીધી છે. ચેક કરવું, સમજવા માટે લઉં છું દીકરાઓ. આટલાની આસપાસ જ છે. તો આ બોન્ડિંગ એન્થાલ્પીની કિંમત 345 કિલોજૂલ પર મોલ છે. હવે જુઓ, સમજો. બીજું એક્ઝામ્પલ એક લઉં તો વધારે ખ્યાલ આવશે. મારી પાસે ધારો કે CH4 છે. એની અંદરથી બંધ તોડું છું, કાર્બન અને 4H રિલીવ થશે. કારણ કે CH4 4 બોન્ડિંગ હોય તો આ 4 સહસંયોજક બંધ તોડીશ. એટલે કે જો હું 1 મોલ CH4 લઉં છું તો એની અંદરથી મને આ રીતે 4 બંધ તોડવા પડશે. કેટલા બંધ તોડવા પડશે? 1 2 3 4 બંધ તોડવા પડશે. લઈશ 1 મોલ CH4 પણ એમાં સહસંયોજક બંધ કેટલા હશે? 4 મોલ હશે. 1 મોલ આ લઈશ પણ એમાં એક અણુમાં 4 છે તો 1 મોલમાં કેટલા થઈ જાય? 4 મોલ સહસંયોજક બંધ હશે. એ વખતે મને ડેલ્ટા H નોટ ઓફ CH it is equal to લગભગ 1654 કિલોજૂલ પર મોલ. તો સરેરાશ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. CH બંધ એન્થાલ્પી બરાબર 1654 કે 56 એપ્રોક્સ લખું છું કિંમતો, ભાઈ તમે જોઈ લેજો, ભાગ્યા 4 તો ચોક 16 414 કિલોજૂલ પર મોલ મળશે. બરોબર છે, 414 કિલોજૂલ પ્રતિ મોલ મળશે. સરેરાશ CH બંધ એન્થાલ્પી 1616 ભાગ્યા 4, કારણ કે એક બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા કેટલી છે? તો કે આપણે ચારે બંધ તોડવા માટે 1656 આપવી પડે. સમજો મારા શબ્દો, 456. તો આ CH ની બંધ એન્થાલ્પી શું થઈ ગઈ? સરેરાશ. એક બંધ તોડવા માટે 414 કિલોજૂલ આપવી પડે. 4 બંધ તોડવા માટે મારે કેટલી આપવી પડી? 1656. તો એક બંધ તોડવા માટે કેટલી આપવી પડે? 414. બરોબર છે. તો આ આપણી પાસે બંધન એન્થાલ્પીની ચર્ચા આવડવું જોઈએ. હવે બંધન એન્થાલ્પી બરોબર છે, એક મોલ સંયોજન છે અને એક મોલ સંયોજનમાં રહેલા એક મોલ સહસંયોજક બંધ તોડવા માટે જરૂરી ઉષ્માના જથ્થો છે એને બંધન એન્થાલ્પી કહેવાશે. જેમ કે અહીંયા આગળ 1 મોલ H2 લીધો, તેમાં 1 મોલ સહસંયોજક બંધ હોય, સમજો તમે. પણ આમાં કેટલા હતા? 4 મોલ. તો આની અંદર જે હતી એ જેની બંધન એન્થાલ્પી થઈ, પણ આની અંદર સરેરાશ જોઈશે, કારણ કે એક બંધ તોડવા માટે આપણે 414 આપીશું, એટલે ચારે બંધ માટે થઈ 1656. તો મને 1656 મળી, તો એના ભાગ્યા મેં 4 કરી નાખ્યા.
ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નેક્સ્ટમાં આગળ વધીએ. હા, એમ તો સાહેબ 5 બંધ હોય તો 5 વડે ડિવાઈડ કરીશું, 6 બંધ હોય તો 6 વડે ડિવાઈડ કરીશું, વોટ એવર જેટલા બંધ છે એટલા વડે ડિવાઈડ કરીશું. ક્લિયર 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 ક્લિયર. ચાલો ભાઈ, નેક્સ્ટ. બંધન એન્થાલ્પી પછી લેટાઈસ એન્થાલ્પી. લેટાઈસ ઉર્જા શબ્દથી પણ ઓળખીશું આગળ જતા. લેટાઈસ ઉર્જા એટલે લેટાઈસ એન્થાલ્પી. લેટાઈસ એન્થાલ્પી એટલે શું? તો એક મોલ, સમજો દીકરાઓ ડેફિનેશન, એક મોલ આયોનિક ઘન પદાર્થને તેના આયનોમાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્માના જથ્થાને લેટાઈસ એન્થાલ્પી, લેટાઈસ ઉર્જા કહેવામાં આવશે. જેમ કે હું એમ કહું છું કે મારી પાસે NaCl છે, આયોનિક ઘન થયો, હા, સોલિડ છે, હા, એમાંથી શું બનાવવાનું? Na+ અને Cl-. કેટલો હોવો જોઈએ? આ 1 મોલ. એની અંદર મેં પાણીની અંદર એને ઓગાળ્યો, Na+ Cl- આયનો ઉત્પન્ન થઈ ગયા, બંનેમાંથી હા થઈ ગયા. તો એ વખતે જે પણ બી એન્થાલ્પી ફેરફાર હશે, જેને આપણે NaCl ની લેટાઈસ એન્થાલ્પી ફેરફાર કહીશું. કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થા જો હોય દીકરાઓ, 788 કિલોજૂલ પર મોલ. 788 789 સમથિંગ કિંમત છે. એક મોલ આયોનિક ઘન પદાર્થ લઈ લઉં અને એમાંથી આયનોમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા, એટલે શું કરીશું? પાણીમાં NaCl ને નાખી દઈશ એટલે આયનો ઉત્પન્ન થશે. અને એ વખતે જે પણ બી ઉર્જા ઉત્પન્ન થઈ, ઉષ્મા ઉત્પન્ન થઈ, એને હું લેટાઈસ એન્થાલ્પી કહી દઈશ. સમજો. નેક્સ્ટમાં ગલન એન્થાલ્પી. સમજો દીકરાઓ, આ બધા શબ્દો ખાલી શબ્દોની જ મારામારી છે, દરેકમાં ઉષ્મા શબ્દ છે. એક મોલ ઘન પદાર્થનું ગલન કરવા અથવા તો ગલન માટે, એકચ્યુઅલમાં ગલન એટલે પીગલન, પીગલન લખો લો. પીગલન માટે જરૂરી ઉષ્માના જથ્થાને ગલન એન્થાલ્પી કહેવામાં આવશે. ગલન એન્થાલ્પી પોઝિટિવ હશે, કારણ કે એ દરમિયાન ઉષ્માનું શોષણ થતું હશે. સમજો તમે. H2O solid, it is converted into H2O liquid. લગભગ એપ્રોક્સ લખું છું, ડેલ્ટા H0 it is equal to એપ્રોક્સ 6 કિલોજૂલ પર મોલ. એપ્રોક્સ લખી રહ્યો છું, પછી જોઈ લઈશું. તો દીકરાઓ, આ આપણી પાસે એક મોલ ઘન પદાર્થનું ગલન કરવા માટે, પીગલન કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે શું કહી દઈશું? ગલન એન્થાલ્પી. ચલો, આના પછી બાષ્પન એન્થાલ્પી પણ આવડવું જોઈએ. ઉર્ધ્વપાતન એન્થાલ્પી પણ આવડવું જોઈએ. ખાલી અહીં આગળ એક મોલ ઘન પદાર્થનું શેમાં? વાયુ અવસ્થામાં ઉર્ધ્વપાતન. સોલિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડાયરેક્ટલી વાયુ, સીધો જ વાયુમાં જતો રહે. જેમ કે કેમ્ફર, બરાબર છે, કે જેનું શું થશે? તો કે એનું ઉર્ધ્વપાતન થાય છે દીકરાઓ. સોલિડ જેવું ગરમ કરો ને, લિક્વિડ સ્ટેટ જોવા ના મળે, સીધું જ એ સોલિડ સ્ટેટ ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ થાય. ઓકે, તો એને આપણે ઉર્ધ્વપાતન કહી દઈશું. ખાલી અહીં આગળ પીગલન શબ્દ છે, એના માટે ઉર્ધ્વપાતન શબ્દ કરી નાખીશું તો એ ઉર્ધ્વપાતન એન્થાલ્પી થઈ જશે. બરાબર છે, આવડવું જોઈએ. અને ઉર્ધ્વપાતનમાં તમે શેનો ઉપયોગ કરશો? ઉર્ધ્વપાતનના એક્ઝામ્પલ તમને આપું તો ઉર્ધ્વપાતન માટે ઇઝી એક્ઝામ્પલ લઈએ તો CO2 solid, it is converted into CO2 gas. CO2 solid is converted into CO2 gas. આ શું છે? સૂકો બરફ. અને પેલું CO2 ગેસ છે. તો સીધું રૂપાંતર, વચ્ચે લિક્વિડ સ્ટેટ જોવા ના મળે. આમાં લિક્વિડ સ્ટેટ જોવા મળે છે તો ગલન, નથી મળતું ઉર્ધ્વપાતન.
આવડવું જોઈએ. લેટાઈસ પૂરું, ગલન પૂરું, ઉર્ધ્વપાતન પૂરું. બરાબર છે. સર્જન પતી ગયું. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ એ પહેલા ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો. જલ્દી કરજો, જલ્દી કરજો, જલ્દી કરજો. ચલો 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 ચલો. લેટાઈસ એન્થાલ્પી અને એના પછી હવે નેક્સ્ટમાં દહન એન્થાલ્પી. દહન એન્થાલ્પી સારો ટોપિક છે, ધ્યાન રાખજો. એક મોલ સંયોજનનો નિયત દબાણે સંપૂર્ણ દહન કરાવતા, ધ્યાન રાખજો, ઉત્પન્ન થતી ઉષ્માને દહન ઉષ્મા અથવા દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. એક મોલ કાર્બનિક પદાર્થનું, મારે એક મોલ કાર્બનિક પદાર્થ લેવાનો અને એનું દહન કરાવવાનું, તો કાર્બનિક સંયોજન લો, એનું દહન કરાવડાવું, સંપૂર્ણ દહન, ધ્યાન રાખજો. અને એ સમયે જે બી ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે એને હું નામ આપી દઈશ દહન એન્થાલ્પી. જેમ કે C2H6 ઇથેન લઈ લો, +O2, ગમે તે ઉદાહરણ લઈ શકાય, એવું નહીં કે આજ લઉં છું, હમણાં ઘણા બધા ઉદાહરણ લઉં છું. ઇટ ગીવ્સ, જો જ્યારે બી કાર્બનિક સંયોજનનું દહન થાય ને ત્યારે CO2 ઉત્પન્ન થાય, H2O ઉત્પન્ન થાય. કાર્બન 2 છે, હાઇડ્રોજન 3 6 એટલે 3 લઈ લઈશ, ઓક્સિજન 4 ને 3 7, અહીં આગળ O2 છે એટલે 7/2, એટલે ઇક્વેશન આમ નહીં લખતા, હું ઇક્વેશનને 2 વડે ગુણી નાખું. ડેલ્ટા H નોટ લગભગ 750 માઇનસમાં દહન થાય છે એટલે ઉત્પન્ન થશે, ક્ષેપક પ્રક્રિયા થાય. કિલો કેલરી, એકમ ધ્યાન રાખજો, હું લખી રહ્યો છું, હું એકમ બદલતો રહીશ. કિલો કેલરી પ્રતિ મોલ છે, તમને રકમમાં આપશે, તમે ચિંતા ના કરશો. 750 કિલો કેલરી પ્રતિ મોલ છે. કિલો કેલરી, પ્રતિ મોલ શબ્દ નહીં વાપરો, કિલો કેલરી છે ખાલી, કિલો કેલરી. પ્રતિ મોલ કેમ લખીને કેન્સલ કર્યું, સમજો. હવે આ પ્રતિ મોલ માટે નથી, આ પ્રતિ 2 મોલ માટે છે. હું 2 મોલ ઇથેનનું દહન કરાવીશ ત્યારે મને 750 કિલો કેલરી મળશે. 2 મોલ, તો પ્રતિ મોલ માટે મારે શું કરવું પડે? પ્રતિ મોલ માટે મારે પેલી વેલ્યુને 2 વડે ભાગવા પડશે. એટલે કે કોઈ મને એમ પૂછે છે કે ભાઈ આના માટે દહન સમીકરણ શું બને, આનું દહન એન્થાલ્પી સમીકરણ શું લખાય? શેનું? આનું, ઇથેનનું. ધ્યાન રાખજો, દહન એન્થાલ્પી માટે મારે કેટલા મોલ સંયોજન જોઈશે? 1 મોલ, એટલે C2H6 મારે 1 મોલ જોઈશે. 7/2O2, ઇટ gives 2CO2 + 3H2. સમજો દીકરાઓ, હું આ 1 મોલ લઈશ ને તો 1 મોલ માટે મને જે સમીકરણ મળશે એને હું દહન એન્થાલ્પી સમીકરણ કહી દઈશ. આ 2 મોલ માટે છે તો આને દહન એન્થાલ્પી સમીકરણ ન કહેવાય. તો આના માટે એન્થાલ્પી કેટલી થઈ જાય? તો ડેલ્ટા H નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ દહન, ઇટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 750 - 2 કિલો કેલરી. હવે પ્રતિ મોલ શબ્દ લખી શકાય. કેમ? આમાં પ્રતિ 2 મોલ હતા, હવે પ્રતિ મોલ થઈ ગયું. કોનું દહન છે? કોનું દહન છે? C2H6. બરાબર છે, તો ધ્યાન રાખજો દીકરાઓ. આના પરથી આપણી પાસે કેલરીફિકેશન એટલે કે જે કેલરીફિકેશન એક વેલ્યુ છે, એટલે કે 1 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ એકમ બળતણનું દહન કરતા ઉત્પન્ન થતી ઉર્જા છે. ધ્યાન રાખજો,
1 ગ્રામ લઈ લો કે 1 કિલોગ્રામ, એકમ બળતણનું, એકમ ગ્રામ બળતણ અથવા તો એકમ વજન ધરાવતા બળતણનું દહન કરાવતા ઉત્પન્ન થતી ઉર્જા, જેને હું કેલરીફિકેશન તરીકે ઓળખીશ, એની ઉપરથી કયું બળતણ સારું ને કયું બળતણ નથી સારું એની હું ચર્ચા કરી શકીશ. ક્વેશ્ચન કેવો પૂછાય છે જુઓ સમજો. નીચેનામાંથી કયું બળતણ વધુ યોગ્ય રહેશે? જોજો હો, સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આવા ક્વેશ્ચન પૂછે ને ત્યારે ફસાઈ જાય છે છોકરાઓ. ઓપ્શન આવા છે. CH4 પ્લસ O2 હંમેશા દહન ઓક્સિજનની હાજરીમાં થાય. CO2 પ્લસ 2H2O, બેન 2 4 2O2. ડેલ્ટા H નોટ બરાબર લગભગ -900 કિલોજૂલ પર મોલ છે. દેખ સર પર મોલ, હા દીકરાઓ જો ને, એક મોલ ઇક્વેશન એક મોલ માટે છે ને, જો ઇક્વેશન એટલે પર મોલ. આમાં 2 મોલ માટે હતું તો પર મોલ ન લખાય. મેં લખેલું કેન્સલ કર્યું હતું, યાદ રાખજો મારા શબ્દો. મેં કેન્સલ કર્યું હતું એને યાદ રાખજો કે સર 2 મોલ હતું તે કેન્સલ કર્યું હતું, એવું યાદ રાખજો, ઊંધું યાદ રાખજો. હા સરની ભૂલ યાદ રખાય. ચાલો ઓકે, બીજું એક લઈ લઈએ. C4H10 પ્લસ O2 gives 4CO2. કાર્બન છે એટલે CO2 ઉત્પન્ન થાય, હાઇડ્રોજન છે એ પ્રમાણે H2 ઉત્પન્ન થાય. ઓક્સિજનને છેલ્લે મેનેજ કરો. 4 ને 5 9 9/2. ડેલ્ટા H નોટ 3000 કિલોજૂલ પર મોલ. સમજો હું, કોણ સારો ફ્યુઅલ છે, કોણ વધારે યોગ્ય ફ્યુઅલ રહેશે? ઓપ્શન એ, ઓપ્શન બી. તમે તો વિચારશો કે સાહેબ બી આવવો જોઈએ, બી આવવો જોઈએ, 3000 છે, જોઈએ શું આવે છે. ઘણા બધા બી આન્સર લખીને આવે છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, મારે ઉપરનું સાફ કરવું પડશે. હા ગણતરી બતાવું, શું કરવાની ગણતરી બતાવું છું. લઈ લીધો, લઈ લીધો, લઈ લીધો. ઓકે ચાલો. હંમેશા જ્યારે ફ્યુએલ માટે એટલે કે બળતણ કયો સારો છે તો એ નક્કી કરવું હોય તો કેલરીફિકેશનને આપણે ધ્યાનમાં રાખવું પડશે. એટલે કે મારે 1 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ બળતણનું દહન કરાવડાવીશ, એના પરથી મને ખ્યાલ આવશે. હવે મારા માટે 1 ગ્રામ માટે મથી લઉં, આ પ્રતિ મોલ છે, એટલે કે મિથેન માટે જો મથવા જઉં છું તો મારે આવું થાય કે 12 ને 4 16 ગ્રામ મિથેનનું દહન કરાવું ને, પ્રતિ મોલ છે ને, એટલે 1 મોલ એટલે 12 ગ્રામ આ લઉં, 4 ગ્રામ આ લઉં, 16 ગ્રામ મિથેન લઉં, ત્યારે મને 900 કિલોજૂલ -900 કિલોજૂલ ઉષ્મા મળે. તો 1 ગ્રામ એ કેટલી મળે તમે કિલોગ્રામ બી લખી શકશો. તો -900 ડિવાઇડેડ બાય 16, 15 લો તો ખ્યાલ આવે. 15 લઈ લો તો સીધું 15 છંગ 90 થઈ જાય. 15 છંગ 90, 16 લઈને ચાલશો તો બી વાંધો નહીં. આ 16 85, 10 વધ્યા 0, 16 96, અચ્છા 10 વધ્યા, ચાલ્યા કરશે. બરોબર છે, ચાલ્યા કરશે આમના. ચલો વાંધો નહીં. આ જ વસ્તુ મારે C4H10 માટે શોધવી છે. C4H10 માટે શોધવી છે. C4H10 માટે C4H10 નો અણુભાર કેટલો? તો 12 ચોક 48, 48 ને 10 58. 58 ગ્રામ જો C4H10 લેવામાં આવે તો એની ઉષ્મા થાય છે -3000 કિલોજૂલ પર મોલ. એટલે પર મોલ હવે કાઢી નાખું કિલોજૂલ, વજન લઈ લીધું મેં.
प्रति मोल ज लीधुं मैं 58 ग्राम मीन्स के 1 मोल। तो 1 ग्राम माइनस 3000 भाग्या 58 58 की जगह 60 कर नाखो ने 60 कर नाखो शू थाय एप्रोक्स 60 एप्रोक्स 60 0 गया अहीं आगळ जीरो पॉइंट 1 वधारे आव्यो 55 6 35 ओके किलोजूल एप्रोक्स छो आना करता थोड़ी किंमत वधारे आवशे आना करता थोड़ी किंमत कारण के मैं 58 ની જગ્યાએ 60 લીધું અહીં આગળ લે લો 15 6 90 એવું कर दो तो भी चालશે बराबर છે 15 6 90 એવું कर નાખું તો અહીં આગળ 60 થઈ જશે એપ્રોક્સ તો આટલા કિલોજૂલ કેટલી કિંમત વધે કઈ કિંમત વધારે મળે છે આ કિંમત વધારે મળે ને કોણ સારો ફ્યુઅલ છે મીથેન કોણ સારો ફ્યુઅલ છે મીથેન જવાબ અહીંથી ભૂલથી પણ ન લખતા 903,000 જોઈને ભલભલા ભૂલા પડે ને દીકરાઓ પડે 100% પડે થાય એવું કે સાહેબ 900 છે ને પેલું 900 છે ને પેલું 3000 છે સમજો તમે આ 900 છે ને આ 3000 છે ફરીથી સમજો કેલિબ્રિફિકેશન ની અંદર શું કહે છે કે 1 ગ્રામ એટલે કે એકમ વજનના બળતણનું દહન કરાવતા ઉત્પન્ન થતી ઉર્જા તો આપણે કેલિબ્રિફિકેશન પરથી આપણે નક્કી કરીશું કે કોની દહન ઉર્જા વધારે છે કોણ સારો બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાશે તો આ આપણી પાસે મિથેન છે આ છે આપણી પાસે બ્યુટેન આના માટે દહન સમીકરણ તમને આવડવા જોઈએ કુટુંબની હાજરીમાં દહન થશે CO2 ને H2O ઉત્પન્ન થશે બંનેની એન્થાલ્પી 900 ને 3000 છે માઈનસ माइनस केम लखी क्षेपक प्रक्रिया दहन थाय એટલે હંમેશા ઉષ્મા ઉત્પન્ન જ થાય બહાર જ નીકળશે क्षेपक હોય તો એટલે નેગેટિવ આવે તો અહીં આગળ મે 16 ગ્રામ આના 1 મોલ બરાબર શું થાય 16 ગ્રામ થશે કારણ કે 12 ગ્રામ કાર્બન ને 4 ગ્રામ હાઇડ્રોજન 12 ને 4 16 પરમાણુ ભાર એટલે એનો અણુ ભાર થઈ જશે 16 ગ્રામ એટલે કે 1 મોલ તો 16 ગ્રામ એ 900 તો 1 ગ્રામ એ કેટલા તો -56.6 આવશે એપ્રોક્સ અને એ પ્રમાણે 58 ગ્રામે 3000 જો -3000 આપેલું છે તો 1 ગ્રામે કેટલા તો -3 ભાગ્યા 60 આપણે 58 ની જગ્યાએ 60 નજીકની વેલ્યુ લઈ લીધી લગભગ 50 કિલોજૂલ તો આ કિંમત વધારે છે એટલે કે આ વધારે સારો ફ્યુઅલ રહેશે માઈનસ આવશે આ વધારે સારો ફ્યુઅલ રહેશે કોણ મિથેન ધ્યાન રાખજો બીજું કે આપણે દહન એન્થાલ્પીનો ઉપયોગ કરી અને ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લેશો અપર રૂપોને ઓળખી પણ શકીએ છીએ હા અપર રૂપોની દહન એન્થાલ્પી અલગ અલગ હોઈ શકે અપર રૂપોની દહન એન્થાલ્પી અલગ અલગ હોઈ શકે ચલો લઈ લીધો સ્ક્રીનશોટ ઓકે અપર રૂપો માટે દહન એન્થાલ્પીની ચર્ચા કરવા જઈએ તો એન્થાલ્પીનો એક લિમિટેશન્સ પણ કહી શકાશે કે દરેક અપર રૂપ માટેની એન્થાલ્પી જુદી જુદી હશે બરોબર છે જેમ કે મર્યાદાની સાથે સાથે આપણે એની ઉપયોગિતા પણ લઈ લઈશું હીરાલાલ અને ગ્રેફાઇટ પહેલો ગ્રેફાઇટ લઈએ કાર્બન સોલિડ ગ્રેફાઇટ O2 વડે પ્રક્રિયા કરાવીશું સંપૂર્ણ દહન કરાવીએ CO2 ઉત્પન્ન થાય સંપૂર્ણ દહન કરી રહ્યા છીએ ડેલ્ટા H ઓફ ગ્રેફાઇટ પ્રમાણિત સ્થિતિમાં -393.5 કિલોજૂલ પર મોલ એક મોલ માટે જે જુઓ એક મોલ કાર્બન છે પર મોલ બીજી દહન એન્થાલ્પી થશે એ જ પ્રક્રિયા એન્થાલ્પી થશે યાદ રાખજો મારા શબ્દો પ્રક્રિયા એન્થાલ્પી આગળ લીધો એ ભાગ C solid हीरालाल हीरो plus O2 gives CO2 gaseous delta H naught આ સોના માટે છે ગ્રેફાઇટ માટે આ કોના માટે છે હીરા માટે -393
395.4 કિલો જૂલ પર મોલ. બંને જુઓ તમે, બંને કાર્બનના અપર રૂપો છે, બંનેની એન્થાલ્પી અલગ અલગ છે દીકરાઓ. એટલે આ એની એક લિમિટેશન્સ આપણે લઈ શકીશું. અને બીજી વસ્તુ, ઉપયોગિતા શું છે? ઉપયોગિતા તો કે હવે ઉપયોગિતા એવી છે તો કે હેઝના નિયમનો ઉપયોગ કરી. કોનો? હેઝ. આગળ જતા આપણે જોઈશું, નામ એ લખી રાખું છું, હેઝનો નિયમ આના પછી આવશે. હેઝના નિયમનો ઉપયોગ કરી અને હીરામાંથી ગ્રેફાઇટમાંથી મારે હીરો બનાવવો હશે તો બનાવી શકીશ. ગ્રેફાઇટમાંથી હીરો, આપણને ખબર છે કે ગ્રેફાઇટ સસ્તું છે, હીરો મોંઘો છે, બરાબર છે, જેને ડુપ્લિકેટ ડાયમંડ કહેવામાં આવે છે, બરાબર છે. તો દીકરાઓ મારે ગ્રેફાઇટમાંથી હીરો બનાવવો છે તો પહેલું ઇક્વેશન હું એમને એમ જ રાખું, +O2. હેઝનો નિયમ શું કહે છે? સમીકરણના સરવાળા બાદબાકી આપણે કરી શકીએ છીએ. સમીકરણોના સરવાળા બાદબાકી આપણે કરી શકીએ છીએ. હેઝનો નિયમ એવું કહે છે. જો સમીકરણોના સરવાળા બાદબાકી હેઝના નિયમમાં તો શીખીશું, અત્યારે હાલ શીખી લઈએ. પહેલું સમીકરણ છે ને એમને એમ રાખ્યું. બીજું સમીકરણ છે એને ઊંધું કરી નાખું, ઉલટાવી દો. ઉલટાવી દો એટલે આને ઉલટાવો એટલે આમ થઈ જાય CO2 gives C solid. હા, એવું કરી શકાય. હીરો +O2 ગેસ. તો ડેલ્ટા H હીરો હીરાલાલ. આ માઇનસ છે એ પ્લસ થઈ જશે કારણ કે સમીકરણ મેં ઉલટાવ્યું ને. +395.4 કિલો જૂલ પર મોલ. સમીકરણ મેં ઉલટાવ્યું તો આ સમીકરણ નેગેટિવ હતી કિંમત, તો એ પોઝિટિવ થઈ ગઈ. પહેલા ક્ષેપક હતું, મેં ઊંધું કર્યું તો શોષક થઈ ગયું. એ તો સિમ્પલ વસ્તુ છે ને. અહીંયા આ દરમિયાન પ્રક્રિયા જો આમ થતા પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આમ થાય તો શું થાય? તો એનું શોષણ થાય, બરાબર છે. હવે ઇક્વેશનનો જો સરવાળો કરીએ બંનેનો, સરખે સરખું હોય એને ઉડાડો ભાઈ, ઉડાડો ઉડાડો ઉડાડો. O2 ગયા, CO2 ગયા. તો C graphite, it is converted into C hero. It is equal to delta H naught. આમાંથી આને બાદ કરો ભાઈ, +1.9 કિલો જૂલ પર મોલ. એટલે કે 1 મોલ ગ્રેફાઇટમાંથી 1 મોલ હીરાલાલમાં રૂપાંતરણ થઈ શકે. હા, અને એ ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. આપણને હકારાત્મક પરિણામ મળ્યું, હકારાત્મક, કે ગ્રેફાઇટમાંથી હીરો બને. હા બને. કેવી પ્રક્રિયા હશે? શોષક હશે. કેટલી ઉર્જાની જરૂર પડશે? 1.9 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે પણ દહન એન્થાલ્પી જરૂરી છે. તો આ દહન એન્થાલ્પીની ઉપયોગિતા થઈ દીકરાઓ. ગ્રેફાઇટમાંથી હીરો બને. હા બને. 1 મોલ શબ્દ છોડી દો અત્યારે હાલ, ચલો છોડો, 1 મોલને છોડો. ગ્રેફાઇટમાંથી હીરો બને. હા બને. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેટલી ઉષ્માની જરૂર પડશે? 1.9 કિલો જૂલ પર મોલ. તો આ રીતે ગ્રેફાઇટમાંથી હીરો બનાવી શકાય છે, જેને આપણે ડુપ્લિકેટ ડાયમંડ તરીકે ઓળખીએ છીએ, બરોબર દીકરાઓ. તો આ ઓરિજિનલ કુદરતી રીતે બનતો હોય છે, એમાં ઘણો બધો સમય લાગે છે, બરોબર છે. ઓરિજિનલ ઘણો બધો સમય લે છે, બરોબર છે. તો ધ્યાનમાં રાખીશું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લીધો. આજે આટલે સુધી રાખીશું, વધારે આગળ નથી વધતા, બરોબર છે. આટલે સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ. ખૂબ મહેનત કરો, ખૂબ સરસ રીતે એન્થાલ્પી તૈયાર કરી નાખો દીકરાઓ. બધા જ પ્રકારની લગભગ એન્થાલ્પી આવી ગઈ. આના સિવાય આવશે તો હવે તમને આવડશે આગળની ડેફિનેશન્સ પરથી, બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. હેવ અ નાઇસ ડે. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો.